રાધા, અરે હા, તમે શું કરો છો ભાભી? તમે જ આવું કરશો તો તમારું ધ્યેય કેવી રીતે પૂરું થશે? હું મારા ક્રિસ અને પપ્પાની આંખોમાં આંસુ નથી જોઈ શકતી. આપણે એમ્બ્યુલન્સ લઈને એમની સામે જલ્દીથી પહોંચવું જોઈએ. અરે ભાભી, તમે આટલી જલ્દી ધીરજ હારી જશો તો કેમ ચાલશે? તમે જે રસ્તા પર નીકળ્યા છો ને એમાં તમને આવા ઘણા બધા પડકારો આવશે અને તમારે મન મક્કમ રાખીને એનો સામનો કરવો પડશે. એ પડકારોને ઝીલવા પડશે ભાભી. મારાથી મારા ક્રિસ અને પપ્પાની આવી હાલત નથી જોવાતી. અરે ભાભી, એ જોવાની તમારે ટેવ પાડવી પડશે, તો જ તમે તમારા નિર્ધારમાં સફળ થઈ શકશો. દુશ્મનોએ તમારી એમ્બ્યુલન્સ પર હુમલો કરીને તમને મારી નાખ્યા છે. એ વાતની અમને થોડી મજા તો લેવા દો, પછી આપણે એ લોકોની મજા લઈશું. ચાલો ભાભી, આપણે જવું પડશે. રાધા ભાભી, એ લોકો મને પૂછશે કે રાધા ભાભી જે એમ્બ્યુલન્સમાં હતા એમાં તો બ્લાસ્ટ થયો, તો પછી રાધા સહી સલામત ઘરે કેવી રીતે પહોંચી? તો શું કહીશું? હું પણ એ જ વિચારતી હતી. એક કામ કરીએ, આપણે એ લોકોને એવું કહી દઈશું કે કિયારા અને મીતાફોઈએ પ્લાન કરીને તમારી એમ્બ્યુલન્સમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો અને એમ્બ્યુલન્સને ઉડાવી દેવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ના ના, એવું નથી કહેવું. નહીં તો આપણી આખી બાજી બગડી જશે. અને મારા પર મીતાફોય અને કિયારાએ જીવલેણ હુમલો કર્યો છે એ વાત જો ક્રિશ અને પપ્પાને ખબર પડી તો એ બંને મળીને મીતાફોઈને કિયારાને મારી નાખશે. અરે તો મરી જવા દો ને, કાયમની મગજમારી જ પતી જાય. નહીં શૌર્યભાઈ, એટલી સહેલાઈથી તો હું એ બંનેને નહીં મરવા દઉં. એ બંનેનું જીવન મોતથી બદતર કરી નાખીશ. મારી સાથે અને મારા પરિવાર સાથે એ બંને જે ગંદી રમતો રમી, ષડયંત્રો કર્યા, એ બધાનો હું બદલો લઈશ. એ બંને મારી પાસે મોતની ભીખ માગે એવી હાલત કરી દઈશ. પણ રાધા ભાભી, તો પછી ક્રિશભાઈ અને તમારા પપ્પાને શું કહીશું? મેં એરપોર્ટમાં જોયું હતું કે કોઈ વીઆઈપી આવ્યા છે અને એમની સિક્યુરિટી માટે ટાઈટ બંદોબસ્ત હતો. આપણે એમને એવું કહીશું કે મારી એમ્બ્યુલન્સ સાથે એ વીઆઈપીની ગાડી અથડાવીને ઉડાવી દેવાની હતી, પણ અહીંના સમયે એમ્બ્યુલન્સ બદલાઈ ગઈ અને બોમ્બવાળી એમ્બ્યુલન્સ મને મળી. અને આ વાત તમને તમારા કોઈ પોલીસ ફ્રેન્ડ થકી ખબર પડી એટલે તમે એમ્બ્યુલન્સ બદલીને મને નવી એમ્બ્યુલન્સમાં લેવા આવ્યા અને મને બચાવી લીધી. ક્યાં ખોવાઈ ગયા? તમે મારી વાત સાંભળો છો ને? એટલે ભાભી, તમારું આવું રૂપ હું પહેલી વાર જોઈ રહ્યો છું, એટલે મને તો વિશ્વાસ જ નથી થતો કે આ મારા રાધા ભાભી છે ને. હા, હું જ છું, તમારા રાધા ભાભી. આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ ભાભી. તમારી વાત બિલકુલ સાચી છે. નહીં તો આરપી સરની તો એટલી બધી ઓળખાણો છે કે એરપોર્ટ વિસ્તારના જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે ને બધા મંગાવી લે. અને પેલી કિયારા, એને તે પણ ખબર નથી પડતી કે જ્યારે આવા કોઈ કામ કરવા જતા હોઈએ ને ત્યારે પોતાની કાર લઈને ના જવાય. અને સીસીટીવી ફૂટેજ પરથી કિયારા તરત પકડાઈ જશે અને જેવી કિયારા પકડાશે ને એટલે મીતા ફૂઈનું નામ પણ બહાર આવી જ જશે. એ આવતા વાર નહીં લાગે. તો તમને સમજાઈ ગયું છે ને કે હવે તમારે એમની સાથે શું વાત કરવાની છે? બધું જ સમજાઈ ગયું છે ભાભી. ચાલો. પાપાજી, બા બા બા, વર્ષાબેન ક્યાં છો તમે? અરે મારી મીઠડી, હવે તું આજે આટલી બધી ખુશ કેમ છે? રે બા, આજે તો સૌથી વધારે ખુશ છું.
લો મીઠાઈ ખાઓ. કિયારા, શું વાત છે? કઈ ખુશીમાં તું મીઠાઈ વેચી રહી છે? તમારી લાડકી રાધાને સ્મશાન ઘાટ પહોંચાડીને એ ખુશીમાં બધાને મીઠાઈ વેચી રહી છું. વાત એમ છે ને કે ઘણા ટાઈમથી મારો એક પ્રોજેક્ટ પેન્ડિંગ હતો. એ ફાઇનલી આજે પૂરો થઈ ગયો. મારી લાઈફનું જે મિશન છે ને એમાં બહુ જ મોટું હર્ડલ હતું. આ ગુજરાતીમાં શું કહેવાય? હા, નડતર. એ આજે કાયમ માટે મેં દૂર કરી નાખ્યું. કિયારા, તને કોઈ વાંધો ના હોય તો હું જાણી શકું છું તારા લાઈફનું મિશન શું છે? તમારી લાડકી બહેન રાધાને કૃષ્ણ જીવનમાંથી કાયમ માટે દૂર હટાવી કૃષ્ણ સાથે મારી લવ લાઈફને લઈને જે સપના જોયા છે ને એ પૂરા કરું. ફક્ત ને ફક્ત કૃષ્ણને મેળવવા માટે જ હું આ બધું કરી રહી છું. કિયારા, ક્યાં ખોવાઈ ગઈ? ક્યાંય નહીં. સમય આવશે ને એટલે હું તમને જણાવી દઈશ. થેન્ક યુ. અરે બેટા, ક્યાં જાય છે? જમવાનું તૈયાર છે, ચાલ ને આપણે જમી લઈએ. પેલા રાધાના નામનું નહીં તો નાખો. શું કહ્યું? કાંઈ નહીં, એ તો જરા બહારથી આવે ને એટલે મેં વિચાર્યું કે નાહી લઉં. ઠીક છે. ભાભી, ભાભી તમે શાંત થઈ જાઓ. જે થવાનું હતું એ થઈ ગયું. ભગવાનને કદાચ આજ મંજૂર હશે. ના બેટા, આ ભગવાનની મરજી તો ન જ હોઈ શકે. મારો ભગવાન મારી રાધાનું રક્ષણ જરૂર કરશે મિતા. એના ગમે એટલા દુશ્મન હોય, ગમે એટલા લોકો મારી રાધાને હેરાન કરે, પણ મારો ભગવાન મારી રાધા સાથે ક્યારે ખોટું નહીં થવા દે. એની માના આશીર્વાદ એની સાથે છે. રાધા બેટા, મારા મનમાં તારા માટે કેટલી રિસ્પેક્ટ છે. મેં સાચા હૃદયથી વહુ તરીકે તારો સ્વીકાર કર્યો. એ મારે બધાની સામે કેવું હતું. આજ સુધી તારી સાથે જેટલા અન્યાય કર્યા છે એનું પ્રાયશ્ચિત કરવું હતું રાધા. એ માટે મારે તારી માફી માંગવી હતી. મમ્મીજી, તમે શાંત થઈ જાઓ. હાલો. ભાભી, લો થોડું પાણી પી લો. ભાભી, જ્યાં સુધી મારી રાધા ઘરે નથી આવતી ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. તો પછી આખી જિંદગી ભૂખ્યા રહેજો અને થોડા દિવસ પછી રાધાની પાછળ તમે પણ સ્વર્ગલોક સીધાવજો. પછી રાધા જે એમ્બ્યુલન્સમાં હતી એનો બ્લાસ્ટ તો આપણી સામે થયો છે અને શૌર્ય જે એમ્બ્યુલન્સમાંથી ઉતરીને આવી રહ્યો છે ને રાધા જેમાં સહી સલામત દેખાઈ રહી છે તો પછી એ કઈ એમ્બ્યુલન્સ છે? મને તો એ જ નથી સમજાતું. થોડી વાર પહેલા જે જોયું એ સપનું હતું કે આ સપનું છે? ચલો પપ્પાજી.
રાધા, મારી રાધા, તું તું ઠીક તો છે ને? તને કઈ થયું તો નથી ને? તને સહી સલામત જોઈને મારા જીવમાં જીવ આવ્યો. પપ્પાજી, આ સપનું નથી, આ હકીકત છે. રાધાને કઈ નથી થયું. આપણી રાધા જીવે છે. હા રાધા, મારી દીકરી, તને જોઈને મને કેટલી ખુશી થઈ રહી છે વાતનો તને અંદાજો પણ નથી. હે ભગવાન, હું કેવી રીતે તારો આભાર માન. તે મારી દીકરીની જિંદગી બચાવી છે. હું જીવનભર તારો ઋણી રહીશ. મિસ્ટ્રી, હું ખૂબ જ નસીબદાર છું કે મને તારા જેવો મિત્ર અને જીવન સાથી મળ્યો. તારા મારા માટેનો પ્રેમ અને મને ગુમાવી દેવાની વેદના, આ બંને મેં મારી સખી આંખે જોઈ છે. હમણાં ઊભી થઈને તને ભેટી પડું ને પુષ્કળ વાલ કરું એવું થાય છે. શૌર્ય, શું છે આ બધું? અમને કઈ સમજાતું નથી. આરપી સર, આ બધાને ખરાબ સપનું સમજીને ભૂલી જાઓ. આરપી સર, આપણે કામ કરીએ, પહેલા રાધા ભાભીને ઘરે લઈ જઈએ. ઘરે બધા ચિંતા કરતા હશે, પછી નિરાંતે બેસીને આના વિશે વાત કરીશું. ભાઈ, તમે રાધા ભાભી સાથે એમ્બ્યુલન્સમાં આવો, હું આરપી સર સાથે એમની કારમાં જાઉં છું. હા ઠીક છે, ચાલો. હા, રાધા, આજે મેં તારા નામનું નહીં નાખ્યું. ભગવાન, ભગવાન તારી આત્માને શાંતિ આપે ને એવી હું પ્રાર્થના ક્યારેય નહીં કરું. હું નથી ઈચ્છતી કે તને મુક્તિ મળે. મને તો એવું જ જોઈએ છે કે તારો આત્મા હંમેશા માટે ભટકતો રહે. જો તને મુક્તિ મળી ગઈ તો પછી તું મારા અને કૃષ્ણની લવ સ્ટોરી કેવી રીતે જોઈ શકીશ? હા, હું તો એવું ઈચ્છતી હતી કે જ્યારે તું જીવતી હોય ને ત્યારે જ મારા અને કૃષ્ણ રોમેન્સ જોઈને જાય. અનફોર્ચ્યુનેટલી તું જીવતી હતી ત્યારે પોસિબલ ના થયું. પણ કઈ વાંધો નહીં, તારા ગયા પછી કૃષ્ણે સૌથી વધારે પ્રેમ કરે ને એવું કોઈ છે જ નહીં. રાધા, હું કૃષ્ણને મારા પ્રેમ જાણવા એવી રીતે ફસાવીશ ને કે પછી ક્યારેય તને યાદ જ નહીં કરે. અને આ બધું જોઈને તારો આત્મા તડપશે. ઓ યસ, મારે ફિયાને ગ્રેન્ડ પાર્ટી આપવી પડશે. યસ, યુ આર જીનિયસ ફિયા. તે જબરદસ્ત પ્લાન કરીને બોમ્બ ધડાકામાં રાધા સાથે આપણા રહસ્યને પણ પંચમહાભૂતમાં વિલીન કરી નાખ્યું. યુ આર માઇન્ડ બ્લોઈંગ ફિયા, માઇન્ડ બ્લોઈંગ. હું આપણી આઝાદીને સેલિબ્રેટ કરવા માંગુ છું. તો ક્યારે અને ક્યાં મળવું છે?
યુ આર જીનિયસ પિયા. તે જબરદસ્ત પ્લાન કરીને બોમ્બ ધડાકામાં રાધા સાથે આપણા રહસ્યને પણ પંચમહાભૂતોમાં વિલીન કરી નાખ્યું. યુ આર માઇન્ડ બ્લોઈંગ ફિયા, માઇન્ડ બ્લોઈંગ. હું આપણી આઝાદીને સેલિબ્રેટ કરવા માંગુ છું. ક્યારે અને ક્યાં મળવું છે? આ લોકોના રાધાના નામના મરસિયા ગાયને પતે એટલે પાર્ટી કરીશું. આ લોકોને રાધાના નામના મરસિયા ગાયને પતે એટલે પાર્ટી કરીશું. એમનાથી દૂર આવીને કોલ કર. સેન્ડ. હું જ્યારે ભાનમાં નથી હોતી ત્યારે તું મારા પર બહુ વાલ વરસાવે છે મિસ્ટ્રી. પણ જ્યારે હું ભાનમાં હોઉં છું ત્યારે તું મને પ્રેમ કરતા સંકોચ અનુભવે છે એ મેં જોયું છે. રાધા, મને માફ કરી દે. મેં તને અમેરિકા એકલી મોકલી કારણ કે તારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો હતો. મેં તને વચન આપ્યું હતું કે તારા મા બાપનો દીકરો બનીને ધ્યાન રાખીશ. મને આપેલા વચનને તે બહુ જ સારી રીતે નિભાવ્યું છે મિસ્ટ્રી. તારા વગરની જિંદગીની તો હું કલ્પના પણ નથી કરી શકતો રાધા. જ્યારે તારી એમ્બ્યુલન્સનો ધડાકો થયો ત્યારે મને એવું થયું કે મારું સર્વસ્વ એ આગમાં બળીને રાખ થઈ ગયું. કેટલી બધી મુશ્કેલીઓ પછી ભગવાને આપણને લગ્નના બંધનમાં બંધાવ્યા છે. આટલી સહેલાઈથી તો આપણને જુદા નહીં કરી શકે ક્રિશ. હવે હું તને ક્યારેય એકલી નહીં મૂકું, ક્યારેય નહીં. મને પણ તું હંમેશા મારી સાથે જ જોઈએ છે ક્રિશ. શૌર્ય બેટા, મને એ નથી સમજાતો કે રાધાની એમ્બ્યુલન્સમાં અચાનક બ્લાસ્ટ કઈ રીતે થયો. તને શું લાગે છે? રાધા ભાભી સેફ છે ને એટલું જ આપણા માટે પૂરતું છે આરપી સર. હવે એકવાર બસ રાધા ભાભી હેમખેમ ઘરે પહોંચી જાય ને એટલે બસ. હેલો ફિયા, ત્યાંનો નજારો કેવો છે? જોવાની મજા આવતી હશે નહીં? મજા પણ આવે છે અને હસવું પણ આવે છે. આ જો ને, મારી ભાભી કેટલી મૂર્ખી છે. ઘરે જે આવવાની જ નથી એના માટે અન્નજનનો ત્યાગ કરવાથી શું થવાનું હતું? હા,
કાંઈ વાંધો નહીં, ખાધા પીધા વગર એ પણ મરી જશે. અને આમ પણ આરપીને તો કદાચ અત્યાર સુધી હાર્ટ એટેક પણ આવી ગયો હશે નહીં? અને હા, પેલી ઉર્મિલા નાણાવટી શું કરે છે અત્યારે? રાધાના આવવાની રાહ જોઈને બંને વેવાણો ગેટ પાસે રડતી બેઠી છે. ચાલ હવે હું ફોન મૂકું છું. આ લોકોની સાથે મારે પણ થોડા મરશિયા ગાવા પડશે ને. સારું.